સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં ગુજરાતમાં જે રીતે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો નિકોલના ઓમકાર સર્કલ પાસે પાણી ભરાઈ ગયા છે। લોકોએ પાણી ભરાવાના કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તો પાણી ભરાતા વાહન ચાલકોને પણ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારથી સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે। ધવલ, પૂર્વ વિસ્તારમાં અત્યારે વરસાદને લઈને શું માહોલ છે? જી ચોક્કસ હિના, વાત કરવામાં આવે તો છેલ્લા દોઢેક કલાકની અંદર અમદાવાદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। તેને જ લઈને અત્યારે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત અમદાવાદમાં જોવા મળી રહી છે। અમદાવાદનો જે નિકોલ વિસ્તાર છે તે નિકોલ વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળે છે। ઓમકારેશ્વર સર્કલ જે છે, ઓમકાર સર્કલ પાસે પણ પાણી ભરાય છે। ત્યાં આગળ લોકોના ફ્લેટમાં અને જે રેસિડેન્સ મકાનો છે ત્યાં પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। અને બીજી બાજુ પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો મીઠાગઢી અંડરપાસ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે હાલ એ માહિતી પણ મળી રહી છે, એટલે કે કહી શકાય કે વાસણા બેરેજમાં પણ પાણી વધારે જોવા મળી રહ્યું છે। ત્યાંથી પણ પાણી છોડવાની જે તૈયારીઓ છે તે કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવી છે। એટલે કે કહી શકાય કે 1 કલાકના વરસાદની અંદર અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। સૈદપુર હોય, નિકોલ હોય, નરોડા હોય, બાપુનગર હોય કે ચક્કર બાપાનગર હોય, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અને વાહન ચાલકો જે છે તેમને મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। પોતાનું વાહન ટંકારીને નહીં પરંતુ ધક્કો મારીને ચલાવવું પડે તેવી સ્થિતિ અત્યારે હાલ અમદાવાદના 1 કલાકના વરસાદમાં જોવા મળે છે। જી ધવલ, આભાર।